હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 9 અને 10ના આઈએમપી ફંક્શન્સ. આ જે ફંક્શન્સ છે એ એક્ઝામમાં વારંવાર પૂછાય છે. ધોરણ 10માં 9 માર્ક્સના ફંક્શન્સ, જ્યારે ધોરણ 9માં 5 માર્ક્સના ફંક્શન્સ પૂછાય છે. વન બાય વન આપણે એક ફંક્શન્સને જોઈશું. સો આપણે શરૂઆત કરીએ. પહેલું ફંક્શન છે મિત્રો પોઈન્ટ ઓફ ટાઈમ, જે ધોરણ 10માં પૂછાય છે. તેની જે ઓળખ જે છે એ સિન્સ અને સિન્સ વેન છે. સિન્સ જે છે એ જવાબ આપવા માટે વપરાય છે, જ્યારે સિન્સ વેન એ પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ, સિન્સ વેન હેવ યુ બીન ટીચિંગ ઇંગ્લિશ, કે તમે ક્યારથી અંગ્રેજી ભણાવી રહ્યા છો. ટીચિંગ એટલે ભણાવવું થાય. બીન જે છે એ હેવ એઝ સાથે તેનો ઉપયોગ થાય છે. એટલે કે સિન્સ વેન એટલે કે ક્યારથી, કે તમે ક્યારથી અંગ્રેજી ભણાવી રહ્યા છો. તો આમાં ઓળખનો શબ્દ છે મિત્રો સિન્સ વેન છે. પછી આ પ્રશ્ન પૂછવા માટે વપરાય છે, જવાબ આપવા માટે સિન્સનો ઉપયોગ થાય છે. તો એ આપણે જોઈએ, આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ મોર્નિંગ, કે હું સવારથી અંગ્રેજી ભણાવી રહ્યો છું. તો મિત્રો પહેલા વાક્યમાં સિન્સ વેન, જ્યારે બીજા વાક્યમાં સિન્સ એ ઓળખના શબ્દો તરીકે વપરાયા છે, એટલે કે જવાબ આવશે પોઈન્ટ ઓફ ટાઈમ આવશે. બીજું ફંક્શન આપણે મિત્રો જોઈએ ડ્યુરેશન ઓફ ટાઈમ, અને જો ડ્યુરેશન ઓફ ટાઈમ ના આપેલ હોય તો પછી પીરિયડ ઓફ ટાઈમ આપેલ હશે. ઓળખના શબ્દો તરીકે હાઉ લોંગ અને ફોરનો ઉપયોગ થશે. પ્રશ્ન પૂછવા માટે હાઉ લોંગનો ઉપયોગ થાય છે, જ્યારે જવાબ આપવા માટે ફોરનો ઉપયોગ થાય છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ, હાઉ લોંગ હેવ યુ બીન વોચિંગ અ ટીવી, કે તમે ક્યારથી ટીવી જોઈ રહ્યા છો. તો જવાબ આપવા માટે વપરાય છે, આઈ હેવ બીન વોચિંગ અ ટીવી ફોર 2 hours, કે હું 2 કલાકથી ટીવી જોઈ રહ્યો છું. તો પ્રશ્ન પૂછવા માટે હાઉ લોંગ, જ્યારે જવાબ આપવા માટે ફોરનો ઉપયોગ થાય છે. તો હાઉ લોંગ કે ફોર આવે તો જવાબ શું આવશે? ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે. મિત્રો એના પછીનું ફંક્શન છે શોઈંગ એબિલિટી. એબિલિટીનો મતલબ થાય ક્ષમતા. તો તેના ઓળખના શબ્દો છે કેન, કુડ અને એબલ ટુ. કેન, કુડ અને એબલ ટુ પછીનું જે ક્રિયાપદ છે એ મૂળરૂપ હોવું જરૂરી છે. તો મિત્રો વન બાય વન આપણે એક્ઝામ્પલ જોઈએ. આઈ કેન રન ફાસ્ટ, હું ઝડપથી દોડી શકું છું. આઈ કુડ સ્પીક ઇન ઇંગ્લિશ, હું અંગ્રેજીમાં બોલી શકતો હતો. જો મિત્રો આમાં કુડનો ઉપયોગ થયો છે તો ભૂતકાળની ક્ષમતાની વાત થઈ છે. તો કેન એ વર્તમાનની ક્ષમતા માટે વપરાય છે, કુડ એ ભૂતકાળની ક્ષમતા માટે વપરાય છે, જ્યારે એબલ ટુ છે એ વર્તમાનની ક્ષમતા એઝ વેલ એઝ ભૂતકાળની ક્ષમતા માટે વપરાય છે. આઈ એમ એબલ ટુ જમ્પ અપ ધ ટ્રી, એટલે કે હું ઝાડ ઉપરથી કૂદકો મારી શકું છું. તો જો મિત્રો વાક્યમાં કેન આવશે, કુડ આવશે કે એબલ ટુ આવશે, તો જવાબ શું આવશે? એબિલિટી આવશે. મિત્રો આપણે એના પછીનું ફંક્શન જોઈશું શોઈંગ પોસિબિલિટી અથવા તો પ્રોબેબિલિટી. તો મિત્રો શોઈંગ પોસિબિલિટી અથવા પ્રોબેબિલિટીનો મતલબ થાય છે શક્યતા અથવા તો સંભાવના. તો તેની ઓળખ છે મે અને માઇટ. તો મે એ વધુ શક્યતા માટે વપરાય છે, જ્યારે માઇટ એ ઓછી શક્યતા માટે વપરાય છે. પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ, ઇટ મે રેન ટુડે, આજે લગભગ વરસાદ આવશે. બીજું જે વાક્ય છે, સચિન માઇટ વિન ધ મેચ, સચિન કદાચ મેચ જીતશે. તો મિત્રો આમાં જે ઓળખનો શબ્દ આવે છે મે આવે છે, આમાં માઇટ આવે છે. તો મે કે માઇટ પૈકી બેમાંથી કોઈ પણ શબ્દ આવે તો જવાબ શું આવશે? પોસિબિલિટી કાં તો પ્રોબેબિલિટી આવશે. મિત્રો એના પછી આપણે જોઈશું શોઈંગ નેસેસિટી. તો મિત્રો નેસેસિટીનો મતલબ થાય છે અનિવાર્યતા, એટલે કે કોઈ કાર્ય આપણે કરવું હોય કે ન કરવું હોય, એ કાર્ય આપણે ફરજિયાતપણે કરવું જ પડે છે, છૂટકો જ નથી. આપણી મજબૂરી હોય ત્યારે નેસેસિટીનો ઉપયોગ થાય છે. ઓળખના શબ્દો તરીકે હેઝ ટુનો ઉપયોગ થાય છે, હેવ ટુનો ઉપયોગ થાય છે, ઓટ ટુનો ઉપયોગ થાય છે, હેડ ટુનો ઉપયોગ થાય છે અને મસ્ટનો ઉપયોગ થાય છે. વન બાય વન આપણે એક્ઝામ્પલ જોઈશું. આઈ હેવ ટુ રન ફાસ્ટ, મારે ઝડપથી દોડવું પડે છે. સી મસ્ટ ડુ હોમવર્ક, તેણીને હોમવર્ક કરવું જ પડે છે. વી ઓટ ટુ સેવ વોટર, અમારે પાણી બચાવવું જ જોઈએ. અથવા તો બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે અમારે પાણી બચાવવું પડે છે. તો મિત્રો હેઝ ટુ, હેવ ટુ, ઓટ ટુ, હેડ ટુ અને મસ્ટ, આ 5 શબ્દો પૈકી કોઈ પણ શબ્દ જો વાક્યમાં આવશે
તો જવાબ શું આવશે? નેસેસિટી આવશે. મિત્રો ફરી એકવાર રિવિઝન કરી લઈએ. તો જો વાક્યમાં સિન્સ વેન અથવા તો સિન્સ આવશે તો જવાબ શું આવશે? પોઈન્ટ ઓફ ટાઈમ આવશે. પછી જો વાક્યમાં હાઉ લોંગ કે ફોર આવે તો જવાબ શું આવશે? ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે. પછી જો વાક્યમાં કેન, કુડ કે એબલ ટુ આવે તો જવાબ શું આવશે? એબિલિટી આવશે. એના પછી મિત્રો જોઈએ, જો વાક્યમાં પોસિબિલિટી કાં તો પ્રોબેબિલિટી આવે તો જવાબ શું આવશે? જો વાક્યમાં મે કે માઇટ આવશે તો જવાબ શું આવશે? પોસિબિલિટી કાં તો પ્રોબેબિલિટી આવશે. જો વાક્યમાં હેઝ ટુ, હેવ ટુ, ઓટ ટુ, હેડ ટુ અને મસ્ટ આ 5 શબ્દો પૈકી કોઈ પણ શબ્દ આવે તો જવાબ નેસેસિટી આવશે. થેન્ક યુ વેરી મચ મિત્રો.